ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રણસો ને 60 પાના પર પાદ નોંધમાં પણ આપ્યું છે कथम आत्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृदि अन्तर्ज्योतिः पुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायतीव लीलायतीव स हि स्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्युरूपाणि कथम आत्मा इति जनक राजा याज्ञवल्क्यजीने प्रश्न करे छे कि आ देह इंद्रिय मन बुद्धि वगैरह जो संघात है जे बधा चेतन होय ए प्रकार अनुभव थई रह्यो छे तो एमानो कयो आत्मा छे? उत्तर मळ्यो योऽयं विज्ञानमय है। तो आत्मा माटे जुदा जुदा शब्दों प्रयोग थाय छे। आत्माना लक्षणનું વર્ણન કરનારા योऽयं विज्ञानमय है। प्राणेषु हृदि अंतर्ज्योतिः पुरुषः। तो आ अंश छे ग्रंथकारे समझावવાનું शुरू कर्यो कि योऽयं विज्ञानमय है। तो विज्ञानमय कोने कहेवाय? विज्ञान तो बुद्धि करवामां आव्यो, बुद्धि એટલે તાદાત્મ્ય ધરાવનાર અને તેથી જેની ચેતનતાનું બુદ્ધિમાં સંક્રમણ થાય, જેની સન્નિધિમાં બુદ્ધિ ચેતનવંતી બને, એ દ્વારા અન્ય વ્યક્તિત્વ ચેતનવંતુ બને, એ આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો। વિજ્ઞાનાની સદા બોધરહિતાની સ્વરૂપતઃ। આમ તો બુદ્ધિની બધી વૃત્તિઓ તો અચેતન છે, જડ છે, પ્રકૃતિનું કાર્ય છે। બોધરહિતાની સ્વરૂપતઃ, એ સ્વયં પ્રકાશમાન નથી, સ્વયં ચેતનતા એમનામાં નથી। આત્મસન્નિધિ માત્રેણ બોધવંતી ભવંતી। તો બુદ્ધિમાં કે અંતઃકરણની વૃત્તિઓ જે પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે, એવું પ્રકાશિત કરવાની ચેતનતા એમાં ક્યાંથી આવી? આત્મસન્નિધિ માત્રેણ, આત્માની ચૈતન્યની સંધિની માત્રથી બોધવંતી ભવંતી, એ પણ જાણે કે જ્ઞાનવાન બને, ચેતનવંતી બને છે। લોપિંડા યથાદાહ પ્રકાશાભ્યામ વિવર્જિતાહ।
જેમ લોહપિંડ સ્વયં દાહ પ્રકાશાભ્યામ વિવર્જિત, સ્વયં દહન કરવાની શક્તિ પણ નથી, રજાડે પણ નહીં કે ઉજાડે પણ નહીં. લોખંડ બિચારું કાળું, રજાડે પણ નહીં ને ઠંડુ, ઉજાડે પણ નહીં. વનિતાદાત્મ્ય આત્માપન્ના પ્રકાશંતે દહંતે, પરંતુ જ્યારે અગ્નિનું તાદાત્મ્ય પ્રાપ્ત થાય, અગ્નિ જ્યારે એમાં વ્યાપ્ત થઈ જાય, પ્રકાશંતે દહંતી છે, ત્યારે એ જ લોખંડ જાણે કે પ્રકાશિત પણ કરે છે અને દાહ પણ કરે છે, બાળે છે પણ ખરું. તેવી જ રીતે તથા અંતઃકરણ સ્થાન વૃત્તયો વિવિધા ઇમા, તે પ્રકારે અંતઃકરણ રહેલી આ બધી વિવિધ વૃત્તિઓ. કેવી વૃત્તિઓ? માનાદિ ભેદિન્ય, કેટલીક વૃત્તિઓ પ્રમાણભૂત છે, કેટલીક અમાન છે, ભ્રમ છે. ભેદ શૂન્ય, પણ આ વૃત્તિઓને ચૈતન્ય સાથે કોઈ ભેદ નથી, એટલે ભેદ જણાતો નથી. ચૈતન્ય તો વૃત્તિઓ કરતા ભિન્ન છે, છતાં પણ ચૈતન્યનો પ્રકાશ, એનું પ્રતિબિંબ આ વૃત્તિમાં પડવાને કારણે વૃત્તિઓ પણ ચેતનવંતી બની જાય. તેથી વૃત્તિમાં આત્મામાં કોઈ પ્રકારનો ભેદ આપણે પારખી શકતા નથી. બુદ્ધિ અને આત્મા વચ્ચે ભેદ આપણે પારખી શકતા નથી, એટલા માટે જ બુદ્ધિને આત્મા માનવામાં આવતી પણ હોય છે. તો આ બધા આત્મતાદાત્માપન્ના પ્રકાશંતે સર્વતઃ, આ બુદ્ધિ અથવા એ વૃત્તિઓ જે સ્વયં અચેતન છે, જળ છે, પરપ્રકાશ છે, પરંતુ આત્મતાદાત્મ્યમ આપન્ના, આત્મા સાથે વૃત્તિઓનું તાદાત્મ્ય થઈ ગયું. પ્રકાશંતે, સ્વયં પ્રકાશિત થાય છે વૃત્તિઓ. પ્રકાશયંતે એવ એતત વિશ્વમ સદસદાત્મકમ, અને ઇન્દ્રિયો દ્વારા સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. બુદ્ધિ કહો કે મન કહો, આ જગતને પ્રકાશિત કરે ઇન્દ્રિયો દ્વારા. માત્ર ઇન્દ્રિયો પ્રકાશિત ન કરી શકે બુદ્ધિ વગર. વિજ્ઞાન એવાત પુરુષ ચેતન સ્મૃત, તે ચૈતન્ય સ્વરૂપ આ પરમાત્મા છે એ વિજ્ઞાનમય કહેવાય છે. વિજ્ઞાનમાં બુદ્ધિમાં તાદાત્મ્ય પામેલાને કારણે બુદ્ધિ જેવો જ જણાય છે. બુદ્ધિ કરતા ભિન્ન છે, પણ બુદ્ધિ જેવો જ અને બુદ્ધિ જેટલો જ જણાય છે, માટે એને વિજ્ઞાનમય કહ્યો. એને જીવ પણ કહે છે, એને જ અહંકાર પણ કહે છે. યથા લોહમયો વહ્નિ દાહ ભાન કરો જ્વલ, જેવી રીતે લોહમય વહ્નિ, તો અગ્નિ પણ જ્યારે લોખંડના સંપર્કમાં આવે ત્યારે એને દાહક અને પ્રકાશક કહેવાય. અગ્નિ માત્ર અગ્નિ જ છે, પણ દાહ કરનારો ક્યારે બને? લોખંડના સંપર્કમાં આવે ત્યારે. પ્રકાશ કરનારો ક્યારે બને? લોખંડના સંપર્કમાં, કશાકના સંપર્કમાં આવે. તેમ આત્મા પણ વિજ્ઞાનમાં ક્યારે કહેવાય? આ બુદ્ધિના સંપર્કમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરે ત્યારે. વિજ્ઞાનમય શબ્દ સમજાવે. સ્વયં આત્મા કેવલો હિ પ્રકાશક વ્યાખ્યા કેવલો છે. ખરેખર આત્મા કોઈ પ્રકારના વિશેષણ વગરનો, લક્ષણ વિશેષણ વગરનો છે. પણ આત્માને પ્રકાશક કહીએ. આત્માને કેમ કહીએ? આ બુદ્ધિના તાદાત્મ્યને કારણે. જેમ આપણે અગ્નિને પણ દાહક કહીએ, લોખંડના સંપર્ક તાદાત્મ્યને કારણે. અગ્નિને પ્રકાશક કહીએ, લોખંડના તાદાત્મ્યને કારણે. તેમાં આત્મા પ્રકાશક એ પ્રકારના વિરુદ્ધ પ્રાપ્ત કરે આ બુદ્ધિના સ્થળે તાદાત્મ્યને કારણે. જો વિજ્ઞાનમય હૈ પ્રાણેશુ, પ્રાણની મધ્યમાં રહેલો છે, પ્રાણ કરતા ભિન્ન છે.
પ્રાણાનામ વાયુભેદાનામ ઇન્દ્રિયાણામ ચ સર્વદા. આ પ્રાણ શબ્દ જે છે એ મુખ્ય પ્રાણના અર્થમાં વપરાય છે અને ઇન્દ્રિયો માટે ગૌણ અર્થમાં ઇન્દ્રિયોનો પ્રાણ કહેવામાં આવે. વ્યાપારેષુ ભવેદ હેતુ એતસ્તેષુ તાદાત્મ્યમ આગતઃ. આ પરમાત્મા આ બધા પ્રાણ અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માટે નિમિત્ત બને છે. હેતુ ચૈતન્યની સન્નિધિમાં આ પ્રાણ છે, ઇન્દ્રિયો છે, સ્વયં ચેતનવંતી બને છે અને તેથી પોતપોતાનો વ્યાપાર, પોતપોતાની પ્રવૃત્તિ કરી શકે છે. આમ પ્રાણ અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માટે આ પરમાત્મા કારણભૂત છે. ક્યારે? તેષુ તાદાત્મ્યમ આગતઃ. ચૈતન્ય જ્યારે પ્રાણમાં કે ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય થાય ત્યારે એ બધા વ્યાપાર કરી છે, અર્થાત તો જ પછી પોતાની પ્રવૃત્તિ કરી શકે, ચેતનવંતા બને. કશી વસ્તુ ચેતનવંતી બને ત્યારે એનામાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય. તો પ્રાણ પણ અચેતન છે, ઇન્દ્રિયો પણ અચેતન છે, પરંતુ તાદાત્મ્યને કારણે ચેતનવંતી બને છે. તેથી પરમાત્મા વાસ્તવમાં એ સર્વની પ્રવૃત્તિ માટે કારણભૂત છે. તેથી પ્રાણેષુ અયમ દેવ કથ્યતે વેદવાદિભિઃ. એ સન્નિધિ માત્રથી પ્રવૃત્તિનો પ્રયોજક છે અને તેથી પ્રાણેષુ એ પ્રકારે વૈદિકૈ આત્મા પ્રતિપાદ્યતે ઇતિ. વૈદિક આત્માને પ્રાણની મધ્યમાં હોય એમ કે કેમ? ઉપદ્રષ્ટાનુમંતા. ઉપદ્રષ્ટા અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા. આમ પરમાત્મા બધાની સમીપમાં રહેલો છે અને તેથી આ બધા ચેતનવંતા બને છે. માટે પરમાત્માને પ્રાણેષુ, પ્રાણની મધ્યમાં હોય એ પ્રકાર કહેવામાં આવ્યો. વિભુ આત્માનં પ્રતિ અપી પ્રાણાનામ અધિકરણતયા નિર્દેશઃ અવચ્છેદકત્વેન અવ્યક્તિસ્થાનત્વેન ચ બોધ્યતે ઇતિ. તો પ્રાણેષુ અધિકરણ સપ્તમી છે. એટલે કેવી રીતે? પ્રાણાનામ અધિકરણતયા નિર્દેશ. આત્મા સર્વવ્યાપક છતાં પણ આ બધા પ્રાણનું અધિકરણ હોય, એમનો આશ્રય હોય એ પ્રકારે નિર્દેશ થાય છે. અવચ્છેદકત્વેન ચ. આ પ્રાણ જે છે એ આત્માની જાણે અધિકરણ હોય, આત્મા જાણે પ્રાણની અંદર ના હોય, અથવા આ પ્રાણ આત્માને સીમિત કરે છે. ઘડો જેવી રીતે સર્વવ્યાપી આકાશને જાણે કે સીમિત કરે છે. આકાશ જાણે કે ઘડામાં છે. ઘડો આકાશનું અધિકરણ થયું, ઘડામાં આકાશ છે ને, અને તેથી આ ઘડો જાણે કે આત્માનું આકાશનું અધિકરણ થયું, એનું આશ્રય સ્થાન થયું. તે રીતે આ પ્રાણ પણ જાણે કે ચૈતન્યને સીમિત કરે છે. એટલે ચૈતન્ય કે આત્મા જાણે કે પ્રાણમાં હોય માટે પ્રાણેષુ કહેવામાં આવે. યથા નભો ઘટેશ્વેત વર્તતે તદ બહિસ્થિતમ. ખરેખર તો આકાશ બહિસ્થિતમ, ચારે બાજુ વ્યાપ્ત છે, અંદર બહાર વધે છે ઘડાની. છતાં પણ એમ કહેવામાં આવે કે જાણે કે આકાશ ઘડામાં છે, તેમ પરમાત્મા પ્રાણમાં છે. ચાલયન અખિલાન વૃક્ષાન યદ્વદેશ પ્રભંજન. અથવા જેવી રીતે આ વાયુ જ્યારે વહેતો હોય ત્યારે આ ડાળીમાં હલનચલન થાય, એ રીતે ડાળીના હલનચલન પરથી વાયુ છે એ પ્રકારનું અનુમાન આપણે કરીએ. વાયુ દ્રષ્ટિગોચર નથી, પરંતુ આ ડાળીઓના હલનચલનને કારણે, એટલે કે ડાળીઓ વાયુની અભિવ્યંજક બની. વાયુ છે એની આપણને ખબર કેવી રીતે પડી? ડાળીઓના હલનચલનથી ને.
એટલે એ રીતે ડાળીઓ વાયુનો હવા માટે એને પ્રગટ કરવા, અભિવ્યક્ત કરવા માટે નિમિત્ત બને. તેમ આત્મા છે ખબર કેમ પડે? પ્રાણ ચેતનવંતો બને અને પ્રવૃત્ત થાય, ઇન્દ્રિયો ચેતનવંતી બને અને પ્રવૃત્ત થાય, ત્યારે આત્મા છે ખબર પડે ને. બિચારા આત્માની તો હવા માટે પણ કંઈક તો કરવું પડે ને. અને તેથી એટલા માટે લિંગ શરીરમાં કહેવામાં આવ્યું. તો લીનમર્થમ ગમાયતે લિંગમ, જે લીન વસ્તુ છે, જે દ્રષ્ટિગોચર નથી, એને પણ આપણે જ્ઞાન કરાવે પરોક્ષ રીતે. તે રીતે આ પ્રાણ જે છે, ઇન્દ્રિયો પ્રાણ પણ આત્માની અભિવ્યક્તિનું કારણ બને છે. માટે પણ એને પ્રાણેશુ કહેવામાં આવ્યો. પછી યોયમ વિજ્ઞાનમય હૈ પ્રાણેશુ હૃદય, જે અંતરમાં છે. તો 363 પાના પર 397 શ્લોક ત્યાં શરૂ થયું. હૃદય ઇત્યસ્ય અર્થ આત્મા સર્વતો શેષ વિશેષાત હૃદય તિષ્ઠતિ. તો હૃદય હૃદયમાં છે. જે વસ્તુ અંદર હોય એને કરતા જુદી હોય, હૃદય કરતા જુદી છે એવું નક્કી થઈ ગયું. અંતઃકરણાત વ્યતિરેક બોધકસ્ય હૃદય ઇતિ પદસ્ય તાત્પર્યમ દર્શયતિ. જે હૃદયમાં છે, હૃદય કરતા પ્રાણમાં છે, પ્રાણ કરતા ભિન્ન છે, ઇન્દ્રિયો કરતા ભિન્ન છે નક્કી થયું. તે હૃદયમાં છે તે હૃદય કરતા ભિન્ન છે. તો હૃદયનો અર્થ શું કર્યો? અંતઃકરણ કર્યો. હૃદયનો અર્થ તો માંસપિંડ જ થાય, આપણું હૃદય. ગઈકાલે કહ્યું ને આવી રીતે અભિજાતનું હોય હૃદય, એ પીડાયેલા કમળ જેવું ઉલટું આવું હોય. એટલે હૃદય પદ્મ કહેવામાં આવે કે હૃદય કમળ કહેવામાં આવે. એની અંદર એક અંગૂઠા જેવડી જગ્યા છે, એની અંદર અંતઃકરણ છે, એમાં આત્મા પ્રતિબિંબિત થાય એ રીતે કહેવામાં. એટલે અંતઃકરણનું સ્થાન જેમ દરેક ઇન્દ્રિયનું ગોલક હોય તેવી રીતે અંતઃકરણનું સ્થાન આ હૃદય કહેવામાં આવ્યું છે. કારણ કે ચેતનનું પહેલું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે, અને ચૈતન્ય પણ હૃદયમાં છે એમ કહેવામાં હૃદય. પણ હૃદયમાં મુખ્યત્વે તો અંતઃકરણ છે. એટલે આમ અહીંયા હૃદ કહેવામાં આવ્યું, પણ એનો અર્થ અંતઃકરણ કરવામાં લક્ષણાવૃત્તિ છે. તો જે હૃદયમાં છે એવો આત્મા હૃદય કરતા ભિન્ન છે, એટલે કે અંતઃકરણ કરતા ભિન્ન છે. કઈક વસ્તુ થઈ. પણ હૃદય કેમ કહે છે? હૃદય કહેવાને કારણે આત્મા હૃદય કરતા અંતઃકરણ કરતા ભિન્ન છે તો એ વસ્તુ થઈ છે. પણ છતાં 5 કારણ આવે કહેવામાં આવે છે કે શા માટે ગ્રંથકાર તો હૃદય શબ્દને 5 રીતે સમજાવે છે. 1100 આત્મા સર્વગતો શેષ વિશેષાદ હૃદય તિષ્ઠતિ. આત્મા છે તો સર્વવ્યાપી, પરંતુ વિશેષ કરીને હૃદયમાં પ્રગટ થાય છે. આત્માનું દર્શન તો ક્યાં જવાનું? હૃદયમાં જવાનું. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મનિવસ્થિતમ. આત્માની બુદ્ધિમાં જે પ્રગટ થતા આત્માને યોગી લોકો જુએ છે. તો વિશેષાદ યત સમગ્ર જંતુનામ વિજ્ઞાનમ વૃદ્ધિ લભ્યતે. કારણ કે વિશેષ કરીને હૃદયની અંદર જાણે કે પ્રકાશમાન થતો આત્મા સર્વત્ર પ્રકાશમાન છે, હૃદયમાં વિશેષ પ્રકાશમાન થાય. જેવી રીતે આપણો ચહેરો જોવા માટે આપણે વિશેષ સપાટીની જરૂર, અરીસોની જરૂર પડે. તો અરીસો આપણા ચહેરાને પ્રતિબિંબિત કરે. આમ બધી સપાટી હોય, દિવાલ હોય, બધેથી પણ આ પ્રકાશનું પરાવર્તન થતું હોય તો ત્યાં પ્રતિબિંબ દેખાય નહીં. જ્યારે અરીસામાં દેખાવા મળે, એમ કહેવાય કે અરીસામાં મારું હું છું, મારો ચહેરો ક્યાં છે? અરીસામાં છે. એટલા કેટલા એનું એક કારણે થયું કે ચહેરો અરીસામાં દેખાય છે જુદી વાત છે,
તદુપરાંત ચહેરો જોવા માટે આપણે અરીસાનો આશ્રય લઈએ, તે રીતે આત્માના દર્શન કરવાને પણ હૃદયનો આશ્રય લેવામાં આવે. તદુપરાંત હૃદય વિશે સમગ્રંતોનામ વિજ્ઞાનમ હૃદય લભ્યતે. હૃદયશગતાયામ બુદ્ધો યતઃ વિશેષ અભિવ્યક્તિ તેન હૃદય ઇતિ દેહ કથ્યતે. એ સમજાવશે કે બધાને એમ છે કે મુખ્યત્વે મારું જ્ઞાન કે મારી ચેતનતા ક્યાં છે? હૃદયમાં છે. તો પછીના શ્લોકમાં સમજાવે છે, બુદ્ધે ચિત્ત પ્રતિબિંબ ગ્રાહિણ્યા હૃદયશે વિશેષ અવસ્થાને લોકાનુભવ પ્રમાણયતિ. ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરનારી બુદ્ધિ, એ બુદ્ધિનું સ્થાન વિશેષ ક્યાં છે? હૃદયમાં છે. અને બુદ્ધિમાં પ્રતિબિંબ થયા વડે આત્માનું વિશેષ સ્થાન પણ હૃદયમાં છે. તો બુદ્ધિનું સ્થાન વિશેષ હૃદયમાં છે. એ કેવું નક્કી થયું? લોકાનુભવ પ્રમાણાયતિ. આપણો જે રોજનો અનુભવ છે ને એને પ્રમાણ તરીકે કહે છે. કેવી રીતે? વિશેષતયા આપણને હૃદયની અંદર જ્ઞાન થતું હોય છે. તો 398 શ્લોકમાં કહે છે, આપાદમસ્તકે દેહે યદ્યપ્યેષોવગચ્છતિ સુખ દુઃખે તથાપ્યેતે હાર્દાદ વિજ્ઞાનતઃ સદા. यद्यपि एष आपादमस्तके देहे अवगच्छति सुख दुखे. एष जन सामान्य मनुष्य सुख दुखे अवगच्छति, सुख दुख नो अनुभव करे छे. क्या? आपादमस्तके देहे. આપણા પદથી ચરણથી માંડીને મસ્તક સુધી સમગ્ર દેહની અંદર આપાદ મસ્તક, પગથી માંડીને મસ્તક સુધી સમગ્ર દેહમાં માણસ સુખ દુઃખનો અનુભવ કરે છે ખરા? સર્વ શરીર વર્તેની સુખ દુઃખે અવગચ્છતિ. ક્યાં પણ મચ્છર ગળ્યો, કશું પણ વાગ્યું, કંઈક કાંકરો પણ આવી, કશું પણ આવી ગયું, કોઈ પણ જગ્યાએ તો મનુષ્ય એનો અનુભવ કરે છે સુખ દુઃખનો. તથાપિ તે હાર્દાદ વિજ્ઞાનતઃ સદા. તથાપિ હાર્દાદ વિશેષતઃ હૃન્નિષ્ઠતયા ભાસમાનાત જ્ઞાનાદેવ અવગચ્છતિ. આ વિજ્ઞાનતઃ પાંચમી વિભક્તિ છે. હાર્દાદ વિજ્ઞાનાદેવ કેવું જોયું હતું, પણ પછી પ્રાસ છંદ ના થાય એટલા મેં વિજ્ઞાનતઃ કહી દીધા. પણ ખરેખર તો હાર્દાદ છે વિજ્ઞાનતઃનું વિશેષણ છે. બંને પાંચમી વિભક્તિમાં છે. એટલે વિશેષતઃ હાર્દાદ એટલે શું? હૃદનિષ્ઠતયા ભાસમાનાત. આ વિજ્ઞાન છે એટલે વિશેષ જ્ઞાન. તો કહે છે કે આપણને સુખ દુઃખનો દેહમાં અનુભવ થાય છે, પરંતુ વિશેષતયા તો એ જ્ઞાનથી થાય છે જે જ્ઞાન હૃદયમાં રહેલું છે. હૃન્નિષ્ઠતયા ભાસમાનાત જ્ઞાનાદેવ અવગચ્છતિ. આ સુખ દુઃખ વગેરે આપણે અનુભવ કરીએ છીએ દેહમાં સર્વત્ર, પણ વિશેષ કરીને શેના આપણે અનુભવ કરીએ છીએ? હૃદયની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન વડે આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. એવો આપણો અનુભવ છે. દેહના કોઈ પણ ભાગમાં સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ ખરા? પણ કયા જ્ઞાન વડે કરીએ છીએ? વિશેષ કરીને હૃદયમાં રહેલા જ્ઞાન વડે આપણે દેહના કોઈ ભાગમાં પણ સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ.
એવો બધાનો અનુભવ છે. અહીં કહે છે તથા છે ઘર્મ તપ્તસ્ય ધર્મ ઘર્મ તપ્તસ્ય ગંગા હૃદ પ્રદેશે સર્વાંગીણ સુખાનુભવ કાલે ઘર્મ તપ્તસ્ય ઋષિકેશની અંદર પણ બપોરે સખત ગરમી હોય, તેથી તપ્તસ્ય બિચારો ગરમીને કારણે સંતપ્ત થઈ ગયો, આખું શરીર તપી ગયું છે. તો શું કરે, ઠંડક મળવા એ લોકો ગંગામાં ડૂબકી મારે, આખા શરીરમાં તમને આમ આનંદનો અનુભવ થઈ જાય, શીતળતાનો અનુભવ થઈ જાય. એકદમ સંતપ્ત હતા ને, અને તરત જ શીતળતા એટલે તો ખૂબ જ આહ્લાદનો અનુભવ થાય દેહભર, શરીરની અંદર, સમગ્ર દેહમાં. તથા ચ ઘર્મ તપ્તસ્ય ગંગા હૃદ પ્રવેશે, ગંગારૂપી નદીમાં, સરોવરમાં તમે પ્રવેશ કરો, જળમાં. સર્વાંગીણ સુખાનુભવ કાલે બી, ત્યારે આપણને સર્વ અંગની અંદર શીતળતાનો, સુખનો અનુભવ થાય છે. ત્યારે પણ જ્ઞાનસ્ય હૃદદેશે વિશેષતઃ સ્થિતિ સર્વાનુભવ સિદ્ધાય ભાવ. તો પણ જ્ઞાન આપણને જાણે કે હૃદયમાં હોય એ પ્રકારે વિશેષતઃ અનુભવ થતા હોય છે. એટલે ટૂંકમાં બધે અનુભવ થાય ખરો, કારણ કે આત્મા સમગ્ર દેહમાં વ્યાપ્ત છે, બુદ્ધિ પણ સમગ્ર દેહમાં વ્યાપ્ત હોવાને કારણે બધી જગ્યાએ આપણને અનુભવ થાય ખરો. વિશેષતઃ જાણે કે હૃદયમાં જે જ્ઞાન છે એ દ્વારા આપણને શરીરમાં કોઈ પણ જગ્યાએ સુખ દુઃખ અનુભવ થતો હોય છે. એટલે કે જે અનુભવ થાય છે હૃદયમાં રહેલા જ્ઞાનને કારણે થાય છે, માટે એ જ્ઞાનને, આત્માને હૃદયમાં હોય એમ કહેવામાં આવે. એક કારણ બતાવે. ઉક્તમર્થમ દૃષ્ટાંત બલેને વિષય રહે, હજી કદાચ સ્પષ્ટ ના હોય તો હજી એ દૃષ્ટાંતથી આપણને બહુ સ્પષ્ટ કરે છે. એ લોકોનું મગજ કેમ ચાલતું હશે એ ખરેખર ચારે બાજુએ કેટલું એમનું બધું તીવ્ર તીક્ષ્ણ નિરીક્ષણ હશે, સૂક્ષ્મ, કે બધી જગ્યાએ એમને વેદાંત જ દેખાતો હોય. શંકરાચાર્ય મહારાજ કેવા કેવા ઉપમા આપે, દ્રષ્ટાંત આપે, આત્મબોધની અંદર વિવેક ચોડામણી વગેરે, જોઈ શકીએ કે કેવું એમનું ઓબ્ઝર્વેશન છે, કેવું નિરીક્ષણ છે. ખાલી જોવું એટલું જ નહીં, દરેકનો તાગ કાઢવો, દરેકને માપવું, દરેકમાંથી બોધ લેવો. આમ દરેક વસ્તુમાંથી કોઈ રીતે બોધ લેવાતો હોય. અહીં પણ સરસ દૃષ્ટાંત આપે છે, પછીના 3 શ્લોકોમાં કહે છે, 4 શ્લોકમાં કહે છે. યથા સર્વગતમ તેજઃ ભાનોરેકમ તથાપિ ઘટે મણૌ સૂર્યકાંતે વૈષમ્યેણૈવ વર્તતે. યથા ભાનોઃ સર્વગતમ તેજ એકમ, એકમ નો અર્થ કર્યો સમાનમ, અગત્યની વસ્તુ છે. એકમ એટલે સમાનમ. યથા ભાનોઃ સર્વગતમ તેજ સમાનમ. તેજ શબ્દ કેવો છે, કઈ જાતિનો છે, પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ કયો છે? તેજ. પુંસકલિંગ. હા, બરાબર છે. તો શા પછી કહો છો? હા, એકમ કરે. હા, બરાબર. સર્વગતમ એકમ, એ બધું કહી શકીએ આપણે કે તેજ હે પણ એ જ જાતિનું છે. બરાબર. આમ સૂર્યનું તેજ છે કેવું છે? સમાન છે. એકમ એટલે સમાન છે. સર્વગતમ, સૂર્યનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વ સમાન રીતે વ્યાપ્ત છે. ક્યાંક ઓછો વધતો એવું નથી. બધાને સૂર્યનો પ્રકાશ સમાન રીતે પ્રાપ્ત થાય છે. સૂર્ય સમાન રીતે સર્વત્ર પ્રકાશે છે. તથાપિ તો પણ
એની અસર ભિન્ન ભિન્ન વસ્તુ પર ભિન્ન ભિન્ન થતી હોય છે. ઘટે મણૌ સૂર્યકાંતે, છતાં એ સૂર્યપ્રકાશ ઘડા પર પડતો હોય એની એક અસર હોય, મણિ એટલે સ્ફટિક પર પડતો હોય જુદી અસર હોય, સૂર્યકાંત મણિ પર પડતો હોય ત્રીજી અસર હોય. એનો પ્રકાશ તો એક જ છે, સર્વવ્યાપક છે, તો પણ જેના પર પડે છે એના ગુણને કારણે સૂર્યના પ્રકાશની અસર જુદી જુદી હોય છે. વૈષમ્યેણેવ વર્તતે, છતાં આ બધા પર વિષમ સમાનતા છે પ્રકાશમાં, પણ એની અસરમાં વિષમતા છે. એમ લાગે કે સૂર્ય કોઈક પર પક્ષપાત કરે છે ને કોઈક પર જરાક બેદરકાર છે કે કોઈની ઉપેક્ષા કરે છે. સૂર્યને ઘડાની ઉપેક્ષા કરતો હોય અને સ્ફટિકનો પક્ષપાત કરતો હોય અને સૂર્યકાંતનો એથી વધારે પક્ષપાત કરે એવું આપણને લાગે. ભગવાન અનુગ્રહ તો સમાન છે, પણ ભક્તો પર બહુ મોટો અનુગ્રહ થતો એવું આપણને લાગે. એમાં ભગવાનનું તો વિશેષતા સમાનતા જ છે, પણ જેના પર એક અનુગ્રહ પડે છે એનામાં વિશેષતા છે. તેમ સૂર્યનો પ્રકાશ તો સમાન છે, પણ આ ત્રણેય પરની અસર જુદા જુદા પ્રકારની છે. એ કેવી રીતે કહે છે? ત્રિષુ વૈષમ્યમ દર્શયન દાર્ષ્ટાન્તિકે યોજયતિ. આ ત્રણેયમાંની અસરમાં કે વિષમતા છે બતાવે પહેલા, અને આત્મા જે દ્રષ્ટાંત છે એમાં યોજના કરે છે. ઘટ એથી ત્રિવી 3 શ્લોકમાં. યથા ઘટે પ્રકાશોયમ વિદ્યમાનો ન લભ્યતે દેહાદ બહિસ્તથૈવાત્મા વિદ્યમાનો ન લભ્યતે. યથા અયમ પ્રકાશ ઘટે વિદ્યમાન. જો એ ઘડો દેખાય છે એનો અર્થ એ થયો કે ઘડો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે, બાકી દેખાય જ નહીં ને. એટલે આ ઘડો પ્રકાશિત છે તો કે પ્રકાશ દેખાતો નથી. વિદ્યમાનો ન લભ્યતે, આ ઘડા પર પણ સૂર્યનો પ્રકાશ છે ખરો, કે આનો પ્રકાશ બલ્બનો પ્રકાશ છે ખરો, પરંતુ એ પ્રકાશ તરીકે જણાતો નથી. કેવી રીતે? દેહાદ્મહિ તથૈવાત્મા વિદ્યમાનો ન લભ્યતે. દેહની અંદર આત્માની અભિવ્યક્તિ જુદા પ્રકારની છે. આત્મા સર્વવ્યાપક હશે, પણ દેહની બહાર આત્મા હોવા છતાં પણ હોવાપણાનો આપણને અનુભવ થતો નથી. વિદ્યમાન છે પણ વર્તમાન નથી. આત્મા સર્વવ્યાપક છે, સર્વત્ર છે, દેહમાં છે, દેહની બહાર પણ છે. બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ. બહિરંતશ્ચ ભૂતાનામ, બહાર પણ છે, અંદર પણ છે, અચર છે, ચર પણ છે. તો તેવી રીતે સૂર્યનો પ્રકાશ બધે છે, તો હોવાનો આપણે આત્માનો પ્રકાશ બધે છે, તો હોવાનો અનુભવ થતો નથી. આ દેહની બહાર આત્મા હોય છે તો ખરો, પણ અનુભવ થતો નથી. દેહમાં આત્માનો વિશેષ અનુભવ. તો જેવી રીતે ઘડો તો વાસ્તવમાં છે સૂર્યના પ્રકાશિત છે, જ્યાં ઘડો છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે જ, પ્રકાશનો કોઈ વિશેષ અનુભવ થતો નથી હોવા છતાં પણ. તેમાં આત્મા પણ દેહની બહાર છે છતાં પણ આપણને દેહની બહાર હોય એવો અનુભવ થતો નથી. એક વસ્તુ. પછી બીજા શ્લોકમાં છે યથા મણૌ પ્રકાશોયમ લભ્યતે દાહવર્જિતઃ સુખ દુઃખે તથા દેહે લભ્યેતે જ્ઞાનવર્જિતે. હવે મણિ પર આવ્યા. મણિ એટલે સ્ફટિક મણિ.
યથા મણો પ્રકાશ સ્વયં લભ્યતે. જ્યારે સૂર્યનો પ્રકાશ સ્ફટિક પર પડે ત્યારે જરૂર ત્યાંથી, કારણ કે પ્રતિબિંબિત થાય, પરાવર્તિત થાય એટલે ચળકે ને. તો સૂર્યનો ચળકાટ છે એ આપણે આમાં દેખાતો નથી. ઘડામાં સૂર્યમાં ચળકાટ પણ છે, દાહકતા પણ છે. સૂર્ય પ્રકાશે પણ પ્રકાશિત કરે અને બાળે ખરો. એટલે કે એના સૂર્યકાંત મણિ છે ને, એમાં તમે સૂર્યના કિરણો લો ને તો એકત્રિત થઈ જાય અને બાળી નાખે. હવે તો આર્કિમિડીઝે મળે છે, એમના દુશ્મનોના પેલા નૌકાને બાળી નાખી દઈ. મોટા મોટા હવે તો કઈ અંતરગોળ કઈ કાચ અને બે કઈ બનાવીને આખા એને સૂર્યકાંત મણિ કહેલો. એટલે સૂર્ય પ્રકાશ એકત્રિત થતો બાળવા માંડે એટલું. તો આ સ્ફટિક એવું ના કરી શકે. તો સૂર્યનો ચળકાટ પણ છે, દાહકતા પણ છે. આ ઘણા વિચારો સૂર્યનો ચળકાટ પણ પ્રગટ થતો નથી. જ્યારે સ્ફટિક મણિ હોય ત્યારે સૂર્ય ચળકાટ પ્રગટ થાય, દાહકતા પ્રગટ થતી નથી. એટલે સ્ફટિક મણિ થોડી વિશેષતા ખરી. યથા મણો પ્રકાશ સ્વયં લભ્યતે દાહ વર્જિત. જેવી રીતે આ સ્ફટિક મણિની અંદર સૂર્યનો પ્રકાશ ઉપલબ્ધ છે, એની હાજરી ખબર પડે આપણને કે ત્યાં ચળકાટ છે એટલા માટે. પણ દાહ વર્જિત, એ સૂર્યનો પ્રકાશ જે સ્ફટિકમાં છે એ બાળતો નથી, દઝાડતો નથી. યથા જ સૂર્યપ્રકાશ મણો સ્ફટિકાદ પ્રતિબિંબિતત્વ તત્વલક્ષણ અભિવ્યક્તિશાલિતયા ઉપલભ્યમાન. પ્રતિબિંબિતત્વ લક્ષણ અભિવ્યક્તિશાલિતયા ઉપલભ્યમાન. આ ટીકાકારની ભાષા પણ જયારે જુદા આવે કે વિશેષ પ્રકારની છે. પ્રતિબિંબિતત્વ લક્ષણ અભિવ્યક્તિશાળી. તો જ્યારે સૂર્યનો પ્રકાશ આ સ્ફટિક પર પડે ત્યારે એ ચળકે છે. કઈ રીતે? સૂર્યમાં એટલે સ્ફટિકમાં પ્રતિબિંબિત થવા રૂપી ચળકાળમાં છે. તો સ્ફટિક પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે સ્ફટિકમાંથી પ્રતિબિંબિત થવા રૂપી એવા લક્ષણ વાળો એનો પ્રકાશ છે. એ પ્રકારે ભાષે છે ત્યાં. દાહક લક્ષણ કાર્ય વિશિષ્ટો ન લભ્યતે. પણ સ્ફટિક મણિની અંદર સૂર્યનો પ્રકાશ દઝાડનારો હોય એ પ્રકારે આપણો અનુભવ થતો નથી. તો આત્મા પણ સુખ દુઃખે તથા દેહે લભ્યતે જ્ઞાન વર્જિતે. જો દેહની બહાર તો ચૈતન્યનો ચળકાટ પણ નથી, ચેતનતા પણ અનુભવ થતો નથી. આ દેહમાં ચેતનતાનો અનુભવ થાય છે. ચૈતન્યની ચૈતન્યમાં ચેતનતા પણ છે ને પ્રકાશકતા પણ છે. પણ પ્રકાશકતાનો અનુભવ દેહમાં થતો નથી, ચેતનતાનો અનુભવ થાય છે. સુખ દુઃખે તથા દેહે લભ્યતે જ્ઞાન વર્જિતે. તે દેહમાં આપણને સુખ દુઃખનો અનુભવ થાય, પણ સુખનો અનુભવ થાય પણ જ્ઞાન વગર. એ જ્ઞાનનો અર્થ કહે છે. જ્ઞાન એટલે વિચાર કરવો, જ્ઞાતૃત્વ હોવું, વિચાર કરવો. તથા દેહે હૃદયાદિ અતિરિક્ત દેહ પ્રદેશેષુ સુખ દુઃખે જ્ઞાન વર્જિતે લભ્યતે. સમગ્ર દેહમાં એક હૃદય સિવાયના દેહમાં, દેહની બહાર, દેહમાં અને હૃદયમાં ત્રણ જગ્યાએ ચૈતન્યની અભિવ્યક્તિ અલગ અલગ છે. જેમ સૂર્યની અભિવ્યક્તિ ત્રણ જગ્યાએ અલગ અલગ હોય. ઘડા પર હોય તો છે ખરો પણ ચળકાટ નથી. સ્ફટિક પર હોય ચળકાટ છે પણ દાહકતા નથી. સૂર્યકાંત મણિ હોય ત્યારે એનો ચળકાટ પણ છે અને દાહકતા પણ છે. તેમ ચૈતન્ય દેહની બહાર છે પરંતુ ચેતનતા નથી, અનુભવ થતો નથી. દેહમાં હોય તો ચેતનતાનો અનુભવ થાય છે. હૃદયમાં હોય તો ચેતનતા ઉપરાંત બુદ્ધિ, જ્ઞાતા, જ્ઞાનપણું, વિચારકપણું, જ્ઞાતૃત્વ વગેરે જે છે જે ધર્મ એ બુદ્ધિમાં અનુભવ થાય. દેહમાં જ્ઞાતા પણ અનુભવ ના થાય. એટલે કહે છે કે સુખ દુઃખયો ઉપસર્જનીભૂતસ્ય ભૂત જ્ઞાનસ્ય અંગાંતરેષુ ઉપલંભેપી. ટૂંકમાં બધા અંગોની અંદર દેહમાં સુખ દુઃખનો પણ અનુભવ થાય છે ખરો.
अनुसंधान लक्षण से ज्ञान कार्य से हृदयेशाद नान्यत्र उपलम्भयति। परंतु अनुसंधान बुद्धि तो घणું કરી શકે છે, બુદ્ધિ અનુભવી શકે ખરો, ફીલિંગ એ તો ખરું બુદ્ધિમાં, પણ જોડે જોડે થિંકિંગ પણ છે. બુદ્ધિમાં ફીલર ને થિંકર, પરસીવર, ફીલર, થિંકર, બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, perceiver, feeler, thinker, object, emotion, thought, BMI, PFT, OET. જોયું કે તમે લોકોએ, જૂના લોકોએ જોયું હશે. ક્યાં જોયું છે? હા, બડા સ્વામીના ચાર્ટમાં, BMI ચાર્ટ. એટલે ઓબ્જેક્ટ, ઇમોશન, થોટ. આ થિંકિંગ જે છે એટલે કે અનુસંધાન, જે અનુભવ થઈ રહ્યો છે એનું અનુસંધાન કરવાની જે ક્ષમતા તો બુદ્ધિમાં જ છે. અનુસંધાન કરવું, વિચાર કરવો, ઓળખવું, આ બધી ક્ષમતા ક્યાં છે? બુદ્ધિમાં છે. તો શરીરમાં હૃદય સિવાયના દેહના અન્ય અંગોની અંદર આપણને સુખ દુઃખનો અનુભવ થાય ખરો, એ પર એટલું જ્ઞાન છે, પણ અનુસંધાન કરાવરૂપી જ્ઞાનની વિશેષતા ત્યાં નથી. જેમ સૂર્યમાં ઉજાળવું અને દઝાડવું બંને વસ્તુ છે, તો સ્ફટિકમાં સૂર્યના ઉજાળવાના ગુણનો આપણો અનુભવ થાય છે, દઝાડવાના ગુણનો નહીં. તેમ દેહની અંદર ચેતનના આપણને સુખ અનુભવ થાય છે, સુખ દુઃખનો, પણ અનુસંધાન થતું નથી. અનુસંધાન ક્યાં થાય? બુદ્ધિમાં થાય. વિચાર કરો, અનુસંધાન કરવું, સમજવું, સમજવું પણ છે, અનુભવવું પણ છે બુદ્ધિનો ધર્મ, અને સમજવું પણ ધર્મ છે. તો અનુભવરૂપી ધર્મ આપણને દેહમાં સર્વત્ર પ્રાપ્ત થાય, સુખ દુઃખ અનુભવીએ ખરા. પછી કોણ શેનું આ શું વાગ્યું, આ કાંટો ઘૂસી ગયો, આ કાંકરો વાગ્યો, આ મચ્છર ડંખ માર્યો, આ બધું બુદ્ધિમાં થાય. અનુભવ થાય આપણને ક્યાં આગળ? દર્દનો અનુભવ થાય, પગમાં કશું ઘૂસી ગયું, કાંટો ઘૂસી ગયો. આ વસ્તુ કોણ નક્કી કરે? બુદ્ધિ નક્કી કરે. કઈક કરડ્યું, મચ્છર હાથ દુખશે, મચ્છર કરડ્યો, આ બુદ્ધિ નક્કી કરે. એટલે સુખ દુઃખનો અનુભવ સામાન્યતયા થવો એક વસ્તુ છે, અને એનું અનુસંધાન થવું, એને વિશે સમજ પ્રાપ્ત કરવી, એ વળી પછી વધારાની વસ્તુ છે. તો દેહમાં ચેતનની વ્યાપકતા છે, ત્યાં માત્ર અનુભવાત્મક જ છે. તો હૃદયમાં વધારાની વ્યાપકતા છે કે હૃદયમાં ચેતન છે, એ બુદ્ધિ રૂપે, સમજ રૂપે, જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. એક જ વસ્તુની અભિવ્યક્તિ ત્રણ જગ્યાએ કેવી જુદી જુદી હોય, જેમ સૂર્યના પ્રકાશની, તેવી રીતે બુદ્ધિની પણ, ચૈતન્યની પણ. એટલે કે દેહમાં હૃદય કેમ કહ્યું? કે વિશેષાદ હૃદય તિષ્ઠતિ. આત્મા સર્વગતો શેષ વિશેષાદ હૃદય તિષ્ઠતિ. આત્મા સર્વવ્યાપક છે, પરંતુ હૃદયમાં વિશેષતયા એની અભિવ્યક્તિ છે. સર્વવ્યાપક હોવાને કારણે સર્વત્ર અભિવ્યક્તિ છે. બીજે બધે માત્ર હોવારૂપી જ છે, ભાસવારૂપી નથી. દેહની બહાર આત્મા હોવા રૂપે છે, ભાસવા રૂપે નથી. દેહમાં આત્મા હોવા રૂપે પણ છે અને ભાસવા રૂપે પણ છે. પણ બુદ્ધિમાં આત્મા હોવા રૂપે છે, ભાસવા રૂપે છે, જ્ઞાન રૂપે છે, આનંદ રૂપે છે. આ વિશેષ અભિવ્યક્તિ આત્માની હૃદયમાં થાય છે. બધે થાય છે સર્વવ્યાપક હોવાને કારણે, વિશેષતયા કારણ કે આત્માની અભિવ્યક્તિ હૃદયમાં થાય છે, માટે એને હૃદય કહેવામાં આવે. જાણે કે હૃદયમાં હોય તે રીતે. અંગાંતરેષુ ઉપલંભેભિ સુખ દુઃખયોઃ અંગાંતરેષુ ઉપલંભેભિ અનુસંધાન લક્ષણસ્ય જ્ઞાન કાર્યસ્ય હૃદયશાત નાન્યત્ર ઉપલંભયતિ. આગળ
તેથી છેલ્લા શ્લોકમાં છે 402માં શ્લોકમાં કહે છે સૂર્યકાંતે તો યથા સકાર્યસ્ય સૂર્યપ્રકાશસ્ય ઉપલબ્ધિ તથા હૃદદેશે વિજ્ઞાનસ્ય ઇત્યાહ. સૂર્યકાંત મણિમાં એટલે અંતર્ગોળ કાચમાં જ છે વળે તો. અંતર્ગોળ શું કહેવાય મિરર એટલે હા ધ્રુક કાચ કરતા પણ એ પાછો અરીસો જોઈએ એટલે ખાલી મણી નહીં પાછળથી તો જ એનું આગળ પ્રતિબિંબિત થાય ને એટલે ઇટ શુડ બી મિરર. અંતર્ગોળ બહિર્ગોળથી કોન્સન્ટ્રેટ થાય કે અંતર્ગોળથી થાય? અંતર્ગોળથી થાય. આમ થાય ને એટલે વચ્ચે કોન્સન્ટ્રેટ. બહિર્ગોળથી તો બીજો વિખરાઈ જાય. સૂર્યકાંતે તો યથા સકાર્યસ્ય સૂર્યપ્રકાશસ્ય ઉપલબ્ધિ તથા હૃદયસ્ય વિજ્ઞાનસ્ય. એ પેલા શ્લોકમાં કહે છે પ્રકાશસ્ય યથા દાહ લભ્યતે સૂર્યકાંતકે સુખ દુઃખે સ વિજ્ઞાને લભ્યેતે રુદિતે તથા. પ્રકાશસ્ય યથા દાહો લભ્યેતે સૂર્યકાંતકે. સૂર્યકાંત મણિમાં જેવી રીતે સૂર્યનો પ્રકાશ પ્રકાશકતા અને દાહકતા આ બંનેની અભિવ્યક્તિ થાય છે તો ખરી પણ અભિવ્યક્ત થવું જુદી વાત છે. હોવું ખરું વિદ્યમાન હોવું એક વસ્તુ છે, વર્તમાન હોવું બીજી વસ્તુ છે. પણ બેઠેલો જ છે ભગવાન અંદર પણ અભિવ્યક્ત થવો જોઈએ ને. તો પ્રકાશસ્ય દાહ લભ્યતે સૂર્યકાંતકે સુખ દુઃખે સવિજ્ઞાને લભ્યેતે રુદિતે તથા. કેવી રીતે હૃદયની અંદર વિજ્ઞાન સહિતના સુખ દુઃખ. વિજ્ઞાન એટલે આ કાંટાનું દુઃખ છે, આ ગંગાજીના જળનું સુખ છે, શીતળતાનો અનુભવ તો બંને. એ શીતળતા સુખનો અનુભવ કોઈ નિયમ નથી. એ તો તમે સંતપ્ત થઈને કે નહીતર તો તમે ઠરી જાઓ અંદર. એટલે ગંગાજળનો અનુભવ થયો, શીતળતાનો ઠરી ગયા, એનો હૃદયમાં થાય. એટલે એનો વિશેષ એની ઓળખ ક્યાં થાય, અનુસંધાન ક્યાં થાય તો કે વિશેષતયા હૃદ પ્રદેશમાં થાય. આ પ્રકારે હૃદય એ શબ્દનો કેમ પ્રયોગ થયો એની અહીંયા આગળ એક સમજ આપવામાં આવી, એક કારણ આપવામાં આવ્યું. આગળ રહે છે 364 પાના પર. અથવા હૃત્પદેન હૃદય કમલમેવ ગ્રાહ્યમ. અથવા ચાલો ભાઈ હૃદ શબ્દનો અર્થ શું કરવો? તે હૃદ શબ્દનો અર્થ બુદ્ધિ કરવામાં આવી. એ રીતે બુદ્ધિમાં આત્માનો વિશેષ આપણને અનુભવ થતો હોય છે. એટલા માટે આત્મા બુદ્ધિમાં છે એમ કહેવાય હૃદય. હૃત્પદેન હૃદય કમલમ એવ ગ્રાહ્યમ. ચલો હૃદ શબ્દથી બુદ્ધિ અર્થ તો લક્ષણાવૃત્તિથી કર્યો. મંચાહ ક્રોશંતી, જેમ પેલા માછડાઓ ચીસો પાડે છે, બૂમો પાડે છે એમ કહીએ ને આપણે. એટલે માછડા દ્વારા કોનો થયો નિર્દેશ થયો? મંચસ્થ પુરુષા, આ માછડામાં રહેલા વ્યક્તિઓ. એટલે મંચ શબ્દથી લક્ષણાવૃત્તિથી મંચમાં છે એ માણસનો જેવી રીતે નિર્દેશ થયો તેવી રીતે હૃદ શબ્દથી લક્ષણાવૃત્તિ હૃદયમાં છે એ બુદ્ધિનો નિર્દેશ અર્થ કર્યો. એવું આગળ કહેવામાં આવ્યું. અહીંયા આગળ હૃદ શબ્દથી તમે જે વાચ્યાર્થ જ લો ભાઈ તો હૃદપદેન હૃદય કમલમ એવ ગ્રાહ્યમ.
હૃદ શબ્દ જેના માટે વપરાય છે એ હૃદય કમળ, એ જ અર્થ લો, વાચ્યાર્થ લો, મુખ્ય અર્થ લો. તસ્ય છે આત્માન પ્રતિ અધિકરણતા. આ હૃદ કમળ છે ને એ પણ આત્માનું અધિકરણ છે. હૃદય ક્યારે કહેવાય? આત્મા હૃદયમાં રહેલો છે. આ હૃદય કમળ પણ આત્માનું સ્થાન છે. કેવી રીતે? અંતઃકરણ દ્વારા. તો ભલે તમે એમ કહો કે આત્મા બુદ્ધિમાં છે, એમ કે હૃદય કહ્યું, પણ બુદ્ધિ પોતે ક્યાં છે? અંતઃકરણમાં છે. એ રીતે છેવટે તો અંતઃકરણ જ આત્માનું અધિકરણ થયું ને. એટલે અંતઃકરણ દ્વારા બુદ્ધિ આત્માન પ્રતિ બુદ્ધિ અધિકરણ હતા. તો તેવી રીતે અંતઃકરણ દ્વારા બુદ્ધિ છે આત્માનું અધિકરણ થાય. બુદ્ધિ દ્વારા હૃદય આત્મા અંતઃ અધિકરણ થાય છે. માટે ઇતિ સૂચેન હૃદયસ્ય સર્વકરણ આધારતામ સાકલ્ય બ્રાહ્મણોક્તામ નિરૂપયતિ. સાકલ્ય બ્રાહ્મણો વારંવાર નિર્દેશ થાય છે. એ સૂચવે છે કે આ વસ્તુ આગળ કહેવાઈ ગઈ છે. હૃદયસ્ય સર્વકરણ આધારતામ. આ હૃદય છે ને એટલે હૃદપિંડ, બધા જ કરણનો અર્થાત બધી જ ઇન્દ્રિયોનો પ્રાણનો આધાર છે. બધી ઇન્દ્રિયોનો આધાર છે. અંતઃકરણનો આધાર છે એટલું જ નહીં, પરંતુ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાનો આધાર આ હૃદય છે એવું આગળ નક્કી થયું છે. સાકલ્ય બ્રાહ્મણ ઉક્તામ નિરૂપયતી, એનું નિરૂપણ કરે છે. જો એને માટે તમારે 255 પાનું જોવું પડે આગળ. તે કોષ્ટક આપેલું છે. હા, એવું છે. પહેલા ભાગમાં જતો રહ્યો. એવું કેમ થયું? કારણ કે 700 પાનાનું આ પુસ્તક છે. 365 ચાંદ એટલે કે 600 એટલે 333 પાના સુધી તો હોવું જોઈએ ને. 330 પાના હોવા જોઈએ, પણ ચાલો જે હોય તે. તો તમે 255 પાનું જુઓ તો ત્યાં એક કોષ્ટક છે. દિશા દેવતા તત્પ્રતિષ્ઠા તત્પ્રતિષ્ઠા તત્પ્રતિષ્ઠા. શું 95? એવું પાનો નંબર કેવો બદલાઈ જાય? તમને વાંચતા આવડે છે બધાને? 55 કોને કહેવાય, 65 કોને કહેવાય? સારું, ચાલો, ઓલરાઈટ. પણ જો આ 515મો શ્લોક મળ્યો તમને, આદિત્યોથયમસ્તદ્વદ વરુણ સોમ એવ ચ અગ્નિશ્ચેતિ પંચાનામ દિશામ દેવો ભવામ્યહમ. યાજ્ઞવલ્ક્ય કહે છે કે આ બધા સાથે મારું તાદાત્મ્ય છે. આ બધો હું છું. 5 દિશાઓ કઈ? પ્રાચી, દક્ષિણા, પ્રતીચી, ઉદીચી, ધ્રુવા. પ્રાચી એટલે પૂર્વ, દક્ષિણા એટલે દક્ષિણ, પ્રતીચી એટલે પશ્ચિમ, ઉદીચી એટલે ઉત્તર, ધ્રુવ એટલે ઉર્ધ્વ. 5 દિશાઓ છે. એ બધાની એમાં એનો દેવતા કોણ છે? આદિત્યો યમસ્તદ્વદ વરુણ સોમ એવ છે અગ્નિશ્ચેતિ પંચાનામ દિશાનામ. દરેક દિશાનો દેવ છે. આ દેવ હું છું. કારણ કે એ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે એમને. પછી એની પ્રતિષ્ઠા કોણ છે? નેત્રે યજ્ઞોગ્રાહી, શ્રોત્રે વા સહકારિણી, રસને દિવ્ય ભાવે ચ ક્ષીણ દોષે મનસ્યપી, વાગિન્દ્રિયે ક્રમાદેવા આદિત્યાદ્યા પ્રતિષ્ઠિતા. આ દેવતાઓ ક્યાં રહેલા છે? આદિત્ય ક્યાં રહેલો છે? ચક્ષુમાં. યમરાજા ક્યાં? શ્રોત્ર યજ્ઞ. વરુણ રસનામાં.
સોમ મનમાં, સોમ ચંદ્ર, અગ્નિ વાકમાં. આ દેવતાઓની પ્રતિષ્ઠા છે. ક્યાં ક્યાં રહેલા છે? આ વસ્તુ ક્યાં રહેલી? આ ઇન્દ્રિયો ક્યાં રહેલી છે? પ્રતિષ્ઠા ચક્ષુષો જ્ઞેયા રૂપેશુ વિદેશ્ય યજ્ઞ શબ્દસ્ય વેદસ્ય યર્થો દ્વિધ સ્મૃત વગેરે વગેરે. તો આ બધાની એમના વિષયમાં પ્રતિષ્ઠા રહેલી છે. ચક્ષુનો વિષય કયો છે? રૂપ. શ્રોતનો વિષય કયો છે? યજ્ઞ. રસનાનો વિષય છે રેત. મનનો વિષય છે સત્ય. વાકનો વિષય છે હૃદય સત્ય. એમની પ્રતિષ્ઠા ક્યાં છે પાછી? હૃદયમાં, શ્રદ્ધામાં, હૃદયમાં, હૃદયમાં, હૃદયમાં. શ્રદ્ધાની પ્રતિષ્ઠા હૃદયમાં. આ બધાની પ્રતિષ્ઠા ક્યાં છે? હૃદયમાં છે. એ પ્રકાર નક્કી થયું ત્યાં આગળ. એનો અહીંયા આગળ ઉલ્લેખ કરે છે કે ચક્ષુ, શ્રોત્ર, રસના, મન, વાક, આ 5 ઇન્દ્રિયો થઈ. આમાં ચક્ષુ, શ્રોત્ર, રસના જ્ઞાનેન્દ્રિયો છે, વાક કર્મેન્દ્રિય છે, મન અંતઃકરણ છે. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધાની પ્રતિષ્ઠા ક્યાં છે? હૃદયમાં છે. બસ એ અહીંયા ઉલ્લેખ કરે છે, એનો ઉપયોગ કરે છે. એ નિર્ણય જે ત્યારે થયેલો ને એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે અહીંયા ગ્રંથકાર હૃદય શબ્દ સમજાવવા માટે. તો હૃદયસ્ય સર્વકરણ આધારતામ શાકલ્ય બ્રાહ્મણદા ઉક્તામ. શાકલ્ય બ્રાહ્મણ વગેરેમાં એ કહેવામાં આવી કે બધી ઇન્દ્રિયોનો આધાર તો હૃદય છે. એનો ઉપયોગ અહીંયા કરે છે. એ રીતે હૃદય કેવી રીતે આત્માનો આધાર છે એ નિરૂપણ કરે છે. આપી હતી એટલે 403 શ્લોકમાં કહે છે. अपि सर्वेन्द्रियाणां स्यात् प्रतिष्ठा हृदयाम्बुजम् तथान्तःकरणस्यापि विश्वचित्रविधारिणः. આગળમાં નક્કી થયું કે આત્માની પ્રતિષ્ઠા બુદ્ધિમાં છે. તો આગળ નક્કી થયું બુદ્ધિમાં, હૃદય એટલે બુદ્ધિમાં આત્મા વિશેષતયા અભિવ્યક્ત થાય છે. તો નક્કી થયું બુદ્ધિ પોતે ક્યાં છે? હૃદયમાં છે. એ રીતે આત્મા, હૃદય આત્માનું અધિકરણ બને છે. ઇન્દ્રિયાણામ તથા અંતઃકરણસ્ય સર્વેન્દ્રિયાણામ બધી ઇન્દ્રિયોનું સ્યાત પ્રતિષ્ઠા હૃદયાંબુજમ. હૃદય એટલે હૃદય કમળ. એ બધી ઇન્દ્રિયોની પ્રતિષ્ઠા થાય છે. તથા અંતઃકરણસ્યાપી જેવી રીતે આ હૃદય છે અંતઃકરણની પ્રતિષ્ઠા છે. કેવું અંતઃકરણ? વિશ્વચિત્ર વિધારણ. એ પણ ત્યાંથી આવ્યું. વિશ્વચિત્ર વિધારણ બહુ વિસ્તારપૂર્વક ત્યાં સમજાવવામાં આવ્યું. આગળ અંતઃકરણ કેવી રીતે સમગ્ર વિશ્વનું ઉત્પન્ન કરે છે ને એ રીતે અંતઃકરણ સમગ્ર વિશ્વનો આધાર છે. ચિત્ર વિધારણ, વિશ્વચિત્ર, આ વૈવિધ્યપૂર્ણ જે સમગ્ર જગત છે એનો આધાર અંતઃકરણ જેવું સમજાવવામાં આવ્યું. તો એ આગળ કહેવામાં આવ્યું. આપણે જે કોષ્ટક જોયું એમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણનો આધાર હૃદ છે એવું કહેવામાં આવ્યું. અને એ મન જે છે સમગ્ર વિશ્વનો આધાર છે એ વળી પાછું આગળ કહેવામાં આવ્યું. પણ ચાલો ટૂંકમાં આ હૃદય કમળ જે છે બધી જ્ઞાનેન્દ્રિયોનો, કર્મેન્દ્રિયોનો, અંતઃકરણનું આશ્રય છે, અધિષ્ઠાન છે, ગોલક છે, એમ કે આધાર છે. અને તેથી એ રીતે અંતઃકરણ દ્વારા અંતઃકરણ આ બધાનો આધાર છે. હૃદય કમળ છે અંતઃકરણનો આધાર છે. એ રીતે આ હૃદય જે છે એ આત્માનો આધાર થયો. પ્રાણે શું તો કહ્યું? આ પ્રાણો એટલે પ્રાણ ઇન્દ્રિયો તો આત્માનો આધાર છે તો કહ્યું. પણ એ પ્રાણ ઇન્દ્રિયો આધાર બુદ્ધિ છે કહ્યું. અને બુદ્ધિનો આધાર હૃદય છે કહ્યું. એ દ્રષ્ટિએ છેવટે પ્રાણ દ્વારા, અંતઃકરણ દ્વારા આ હૃદય છે એ આત્માનો આધાર થયો મળે હૃદય કહેવામાં આવે. હૃદ શબ્દ અર્થ હૃદય કમળ કરીએ તો પણ એ રીતે હૃદય કમળ આત્માનો આધાર છે. એટલે હૃદય અધિકરણ છે. સપ્તમી બરાબર છે. પ્રાણ એ શું?
પ્રાણ પણ આત્મ અધિકરણ છે સમજાવ્યું. હવે હૃદય એ કેવી રીતે છે? બે રીતે સમજાવે, બીજી ત્રણ રીતે સમજાવશે, પાંચ રીતે સમજાવશે. કેવી રીતે? આ હૃદ છે, હૃદનું જે અર્થ કરવો હોય હૃદ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ કરીને હૃદય શબ્દ સમજાવે છે. એટલે હૃદ શબ્દનો અર્થ કર્યો બુદ્ધિ, પછી હૃદ શબ્દનો અર્થ કર્યો હૃદય કમળ. એ પ્રકારે હૃદય શબ્દ સમજાવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.